અંકલેશ્વર ખાતે આજે ગૌ પ્રેમીઓ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ગૌ માતાના સંરક્ષણ અને સન્માન કાજે એક વિશાળ જનજાગૃતિ અભિયાન સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની મુખ્ય માંગણી સાથે ગૌ ભક્તોએ એકત્રિત થઈ અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી હતી। અંકલેશ્વર શહેરમાં આજે ગૌરક્ષા અને સન્માન મિશન અંતર્ગત ભક્તિમય અને આક્રોશપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। અંકલેશ્વરના સમસ્ત ગૌ પ્રેમી મંડળ, ગરુડ સેના તેમજ અન્ય સ્થાનિક સંગઠનો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો ઉમટી પડ્યા હતા। રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચેલા ગૌ પ્રેમીઓએ સૂત્રોચ્ચાર કરી ગૌ માતાના સંરક્ષણ અને સંવર્ધન માટે કડક કાયદાકીય જોગવાઈઓની માંગ કરી હતી। મામલતદારને સોંપવામાં આવેલા આવેદનપત્રમાં મુખ્યત્વે ગૌ માતાને ભારતની રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવા, સરકારી ચોપડે નોંધાયેલી ગૌચરની જમીનોને દબાણમુક્ત કરી તેમાં સુધારણા લાવવા અને હાલમાં કાર્યરત ગૌશાળાઓને પાયાની સુવિધાઓ સહિત આર્થિક સહાય પૂરી પાડવાની માંગણીઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે ગૌ ભક્તોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, ત્યારે તેમના જતન માટે સરકાર વધુ સક્રિય અને અસરકારક પગલાં ભરે તે અનિવાર્ય છે। આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં અંકલેશ્વર રામકુંડ આશ્રમના મહંત પૂજ્ય ગંગાદાસ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગૌરક્ષાના આ કાર્યમાં સૌને સહભાગી થવા આહ્વાન કર્યું હતું। તેમની સાથે વિવિધ સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ તેમજ કાર્યકરોએ જોડાઈને ગૌ માતાના હિતમાં પોતાની અવાજ બુલંદ કરી હતી। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। जय सियाराम, वंदे गौ मातरम, भारत माता की जय। आज हम सब हिंदुओं के लिए बड़ा ही गौरव का दिन है कि हम सभी सदगुरुदेव भगवान के साथ में अंकलेश्वर की पावन नगरी में गौ माता के सम्मान के लिए गौ आह्वान पत्र को लेकर के मामलादार में आए हैं, मामलादार साहब को देने के लिए, जिसमें गाय माता राष्ट्र माता घोषित हो, गाय माता को संपूर्ण तरीके से हमारे राष्ट्र माता घोषित किया जाए, संपूर्ण तरीके से गौ हत्या बंद हो, क्योंकि हमारे शास्त्रों में ऐसा बताया गया है कि हमारे ठाकुर जी स्वयं कहते हैं गावों में अग्रह संतु। वेदों में कहा गया है हमारी गाय माता के हृदय में ठाकुर जी का वास होता है, और ऐसी गाय माता को आज जगह जगह पीड़ित किया जा रहा है। तो हम सभी सनातनियों के हृदय में बड़ी ही पीड़ा है गाय माता को लेकर, इसीलिए वो गौ हत्या, गौ माता को पीड़ित करना ये दुनिया वाले बंद करें। इसी को लेकर के जिस हृदय में गोपाल निवास करते हैं उस गोपाल की रक्षा के लिए, जिस हृदय में सारे देवी देवता निवास करते हैं ऐसी गौ माता की रक्षा के लिए, क्योंकि शास्त्र कहते हैं जा दिन धरा धेनु न होई, रसा रसातल ताछन होई। जिस दिन धरती पर गाय माता नहीं रहेगी ये पृथ्वी पाताल में चली जाएगी। तो हमारी पृथ्वी की रक्षा के लिए, इसीलिए गौ माता की रक्षा के लिए आज हम सब एकजुट होकर के आए हैं। सभी सनातनियों से निवेदन है आप लोग भी अपनी आवाज उठा करके और हमारी गाय माता को राष्ट्र माता घोषित करें। गाय बचेगी देश बचेगा, देश बचेगा तो हम सनातनी बचेंगे, और हम सनातनी बचेंगे तो हमारे धर्म की सर्वोत्तम रक्षा होगी और हमारा सनातन धर्म उच्च शिखर पर राज करेगा। इसीलिए जय गौ माता, वंदे गौ माता, भारत माता की जय। आसपास बनती घटनाना समाचार જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર